હું સુવાર્તાનો પ્રચાર અને જવાબદારી શીર્ષક દ્વારા પરમેશ્વરના વચનને વહેંચવા ઈચ્છીશ. જ્યારે આપણા સ્વર્ગીય પિતા પૃથ્વી પર હતા તો તેમણે આપણને ઘણી શિક્ષાઓ આપી. તેમાંથી એક છે દાસનું મન અને માલિકનું મન. માલિક હંમેશા જવાબદારીની ભાવનાથી કામ કરે છે, પણ દાસ હંમેશા વિચારે છે સમય ક્યારે વીતશે. તેઓ તેમના કાર્યના પરિણામ વિશે નથી વિચારતા, તેઓ માત્ર સમય પસાર થતો જોવે છે. તેથી આ સાબાથ દિવસે હું મારા સુવાર્તાના કાર્ય પર પાછા વળીને આ વિચારતો હતો કે શું મેં સંપૂર્ણ જવાબદારીની ભાવના સાથે સુવાર્તાનું કાર્ય કર્યું છે. ગયા વર્ષે વિશ્વભરમાં ઘણા સિયોનની સ્થાપના કરવામાં આવી હતી. જો કે પ્રશ્ન આ છે, શું આ માત્ર અમુક સુવાર્તા કાર્યકારો દ્વારા કરવામાં આવ્યું જેમની પાસે જવાબદારીની ભાવના હતી, અથવા સિયોનમાં દરેક વ્યક્તિ દ્વારા? હું અસહ્ય થઈને વિચારું છું કે દરેકની પાસે જવાબદારીની ભાવના હોતી નથી. જે લોકો સુવાર્તાના કાર્ય માટે જવાબદારીની ભાવના ધરાવે છે તેઓ તે લોકો છે જેમની પાસે માલિકનું મન છે, પરંતુ જેમની પાસે જવાબદારીની ભાવના નથી તેઓ તે છે જેમની પાસે દાસનું મન છે. બીજા શબ્દોમાં, તેઓ હંમેશા આ વિચારની સાથે કે આ મારું કર્તવ્ય નથી સુવાર્તા કેવી રીતે આગળ વધી રહી છે તે નિહાળતા માત્ર દર્શક તરીકે સુવાર્તા જોતા હોય છે. સુવાર્તા પિતા અને માતાની છે. સુવાર્તા આપણા પિતા અને માતાની હોવાથી, તેથી તે મારી સુવાર્તા અને આપણી સુવાર્તા છે, ખરું ને? એટલે આપણે જવાબદારીની ભાવના રાખવાની જરૂર છે. આપણા બધા સિયોનના સભ્યોએ એક થવું જોઈએ, અને જેમ પરમેશ્વરની ઈચ્છા છે સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી પણ સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ. કોરિયા પર જાપાની કબજા દરમિયાન આનચાંગહો નામનો એક સ્વતંત્રતા કાર્યકર્તા હતો. તેણે કહ્યું, જ્યારે આઝાદી ફરી પ્રાપ્ત કરવાની વાત આવે છે તો બધા લોકો પાસે માલિક જેવું મન હોવું જોઈએ. પરંતુ એવા લોકો છે જેમને આ વાતની પરવા નથી હોતી કે તેમના દેશને ફરીથી આઝાદી મળે છે કે નહીં. આ ખૂબ દુઃખદ છે. પછી તેણે પ્રસિદ્ધ શબ્દો છોડ્યા, જેમને જવાબદારીની ભાવના છે તે માલિક છે, અને જેમની પાસે જવાબદારીની ભાવના નથી તે મહેમાન છે. જે લોકોમાં જવાબદારીની ભાવના હોય છે તેઓ માલિક હોય છે, તેથી તેઓ પોતાનું જીવન, ધન અને યુવાની તેમના દેશની આઝાદી માટે સમર્પિત કરે છે. પણ મહેમાન જેવું મન ધરાવતા લોકો કંઈ પણ નહીં કરતા, માત્ર જોયા કરે છે. આપણી સુવાર્તાની સાથે પણ એવું જ છે. જેમની પાસે સુવાર્તાની જવાબદારી છે તેઓ એક માલિકની માનસિકતા ધરાવે છે. જો કે જેઓ માત્ર જોઈ રહ્યા છે તેઓ મહેમાન છે. તેઓ માત્ર વિચારે છે સુવાર્તાને મારી સાથે કોઈ લેવાદેવા નથી. આજે આવો આપણે પિતા અને માતાએ આપણને સોંપેલી સુવાર્તાને પૂરી કરવાના સંકલ્પ સાથે સખત મહેનત કરીએ. આવો આપણે માથથી અધ્યાય 28 વચન 18 થી 20 પર એક નજર કરીએ, જ્યાં લખ્યું છે, સુવાર્તાનો પ્રચાર સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી પણ કરો. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. આ વચનમાં લખ્યું છે, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો હોવાથી એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, ખરું ને? તે લોકો સાથે વાત કરી રહ્યા છે જેમણે નવો કરાર પ્રાપ્ત કર્યો છે. બીજા શબ્દોમાં, ઈસુ તે લોકો સાથે વાત કરી રહ્યા છે જેમને તારણ મળવાનું છે, ખરું ને?
આપણી પાસે જેમનો ઉદ્ધાર થયો છે એક જવાબદારી છે. તે શું છે? આપણે જવું જોઈએ. શેના માટે? પરમેશ્વરની સુવાર્તાનો પ્રચાર કરવા માટે. આપણા બધાની પાસે બધા દેશોના લોકોને શિષ્ય બનાવવાની જવાબદારી છે. તેમને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા આપવાની જવાબદારી છે. અને તેમને તે બધું જ પાળવાનું શીખવવાની જવાબદારી છે જે ખ્રિસ્તે આપણને શીખવ્યું છે. પણ જો આપણે આ જવાબદારીથી બચવાનો પ્રયત્ન કરીએ અને એક દર્શક તરીકે ઊભા રહીને આ વિચારીએ કે કદાચ કોઈ બીજું આ કરશે તો શું થશે? આ પ્રકારના વિચારના કારણે તે સમયે કોરિયાની સ્વતંત્રતામાં વિલંબ થયો. જ્યારે આપણે તે સમયે રહેતા લોકોથી સાંભળીએ છીએ તો તેમણે કોરિયાઈ લોકોની સંખ્યાની સરખામણી કોરિયામાં રોકાયેલી જાપાની સેનાની સાથે કરી. ખરેખરમાં જાપાની સેનાને હરાવવા માટે પૂરતા કોરિયાઈ હતા. જો કે તેઓ એવું ન કરી શક્યા. તેનું કારણ શું હતું? એવું એટલે છે કેમ કે તેમની પાસે માલિકીની ભાવનાનો અભાવ હતો. નહીંતર આ વધુ ઝડપથી થઈ ગયું હોત. સુવાર્તાની સાથે પણ એવું જ છે. જો આપણી પાસે સુવાર્તાના કાર્યમાં માલિકીની ભાવના છે તો જ્યારે સુવાર્તા સારી રીતે ન ચાલી રહી હોય ત્યારે આપણને પસ્તાવો થશે. જો કે સુવાર્તા સારી રીતે નથી ચાલી રહી હોવા છતાં કેટલાકને કંઈ મહેસૂસ નથી થતું. કેમ? એવું એટલે છે કેમ કે તેઓ મહેમાન છે. બધા લોકો બાઇબલ સાક્ષી આપે છે કે આપણે પરમેશ્વરની સંતાન છીએ, ખરું ને? આપણે કોઈ પણ પ્રકારના મહેમાન નથી. આપણે બધા માલિક, સ્વામી છીએ. જો આપણે માલિક છીએ તો આપણી પાસે જવાબદારીની ભાવના હોવી જોઈએ. આન ચાંગહોએ માલિક અને મહેમાનો વચ્ચે સંપૂર્ણ રીતે તફાવત કર્યો. જેમને જવાબદારીની ભાવના છે તે માલિક છે અને જેમની પાસે જવાબદારી નથી તે મહેમાન છે. ત્યારે જો આપણી પાસે જવાબદારીની ભાવના હોય તો આપણે કહી શકીએ છીએ કે આપણે સુવાર્તાના માલિક છીએ. પણ જો આપણે સુવાર્તાની જવાબદારીનો અહેસાસ નથી કરતા તો આપણે પોતાને પ્રશ્ન કરવો જોઈએ, શું હું હજી પણ સિયોનમાં મહેમાન છું? 2000 વર્ષ પહેલા જ્યારે ઈસુ પૃથ્વી પર આવ્યા તો તેમણે કહ્યું, તમે જઈને સર્વ દેશોના લોકોને શિષ્ય કરો. ઈસુએ જેમની સાથે વાત કરી તે પરમેશ્વરની સંતાન હતા જે નવા કરારના સત્યમાં હતા. તેમની પાસે સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર કરવાની જવાબદારી, એક ફરજ હતી. જો કોઈ વિચારે છે જો કે સુવાર્તા ધીમી છે અને ચર્ચને મુશ્કેલીઓ આવી રહી છે તો પણ આ ઠીક છે અને તેને કોઈ ભાવનાત્મક પરિવર્તન નથી કે કંઈ મહેસૂસ નથી થતું તો તે મહેમાન છે. બધા લોકો આપણું સિયોન પાદરીઓ અને કેટલાક સભ્યો દ્વારા સંચાલિત નથી થતું. આપણે બધાએ એક થવું જોઈએ અને સાથે મળીને વિચારવું જોઈએ. પિતા અને માતા દ્વારા આપવામાં આવેલા મિશનને પૂરું કરવા માટે આપણે સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી કેવી રીતે પ્રચાર કરી શકીએ છીએ? જ્યારે આપણે બધા માલિકી અને જવાબદારી સાથે આ મિશન સાથે આગળ વધીએ છીએ તો પરમેશ્વર તેને આપણી કલ્પનાથી બહાર પૂરું કરશે. બધા લોકો આપણે બધાએ આ વિચારતા સુવાર્તા પ્રચાર માટે જવાબદાર મહેસૂસ કરવું જોઈએ કે હું પરમેશ્વરને ઓછામાં ઓછા 2 તાલંત અર્પણ કરીશ. હું પરમેશ્વરને 5 તાલંત અર્પણ કરીશ. હું ઈચ્છું છું કે આપણે બધા એવી નાની જવાબદારીનો અહેસાસ કરીએ. પરમેશ્વરે માથથી અધ્યાય 28માં કહ્યું, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો અને મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. આવો આપણે જોઈએ કે આપણે તેમને શું શીખવવું જોઈએ. માથથી અધ્યાય 4 વચન 23. અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતા ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા ને લોકોમાં દરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતા આખા ગાલિલમાં ફર્યા. ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ. ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને રાજ્યની સુવાર્તાનો પ્રચાર કર્યો. આ રવિવારની આરાધના કે નાતાલ નથી.
તેમની પાસે પરમેશ્વરના નિયમો અને વિધિઓ ન હોવાથી તેઓ અસહ્ય થઈને એક અલગ ઈસુ અને એક અલગ સુવાર્તાનો પ્રચાર કરે છે. જો કે આપણે બાઇબલમાં સર્જનહાર પરમેશ્વર અને માનવજાતિના ઉદ્ધાર માટે પરમેશ્વરે સ્થાપિત નવો કરાર જીવનના નિયમનો પ્રચાર કરી રહ્યા છીએ, ખરું ને? માથથી અધ્યાય 24માં આપણે તે જ સામગ્રી જોઈ શકીએ છીએ કે રાજ્યની સુવાર્તા આખી પૃથ્વી પર ફેલાશે. વચન 13. પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. રાજ્યની આનો અર્થ શું છે? સુવાર્તા. આવો આપણે જોઈએ કે શું પ્રચાર કરવામાં આવે છે. રાજ્યની સુવાર્તા, જેનો ઈસુએ બાઇબલમાં ઉલ્લેખ કર્યો, હવે માત્ર ચર્ચ ઓફ ગોડ દ્વારા પ્રચાર કરવામાં આવે છે, જ્યાં પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા આપવામાં આવે છે. બીજું કોઈ ચર્ચ રાજ્યની સુવાર્તાનો પ્રચાર નથી કરતું. આવો આપણે માથથી અધ્યાય 24 વચન 13 સાથે ચાલુ રહીએ. પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે. આ લખ્યું છે કે રાજ્યની સુવાર્તા સર્વ પ્રજાઓને સંભળાવવામાં આવશે. જો કે આપણા દુશ્મન શેતાને અંધકાર યુગ દરમિયાન શું કર્યું? પરમેશ્વરે સારું બી વાવ્યું, પણ શેતાને તેની વચ્ચે શું વાવ્યું? તેણે ઘઉંની વચ્ચે કડવા દાણા વાવ્યા હોવાથી આખી દુનિયા કડવા દાણાથી ભરેલી છે. જો કે આપણે ઘઉં અને કડવા દાણામાં તફાવત નથી કરી શકતા. ઘઉંને ઘણા કડવા દાણાથી અલગ કરવા માટે કોને આવવું પડશે? પરમેશ્વરે શરીરમાં આવવું જોઈએ અને આપણને શીખવવું જોઈએ કે સત્ય શું છે અને અસત્ય શું છે. તે કાપણી કરનારાઓને કડવા દાણાના ભારા બાંધવા અને ઘઉંને એકઠા કરવા અને સ્વર્ગીય કોઠારમાં લાવવા માટે પણ કહે છે. પરમેશ્વર આપણને દ્રષ્ટાંત દ્વારા શીખવે છે. સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી જેનો પ્રચાર કરવામાં આવવાનો છે તે રાજ્યની સુવાર્તા છે. રાજ્યની સુવાર્તા જેને ખ્રિસ્તે શીખવી અને આપણને પાળવાની આજ્ઞા આપી. શું ઈસુએ ક્યારે રવિવારની આરાધના શીખવી હતી? ના. તે ક્યારે નથી ઈચ્છતા કે તેનો પ્રચાર કરવામાં આવે. શું ઈસુએ ક્યારે નાતાલ શીખવી? ના. તે ક્યારે નથી ઈચ્છતા કે તેનો ફેલાવો થાય. ઈસુએ કહ્યું, મેં તમને જે જે આજ્ઞા કરી તે તમે લોકોને શીખવો અને તેઓ તેનું પાલન કરાવો. આપણે લોકોને શું શીખવવું જોઈએ અને તેમને તેનું પાલન કરાવવું જોઈએ. આ પરમેશ્વરનો જીવનનો નિયમ છે, ખરું ને? આ તથ્ય કે ઈસુએ આપણને તેમને પાલન કરાવવાનું શીખવવા માટે કહ્યું તે આપણને બતાવે છે કે આપણે જે શીખવવાની જરૂર છે તે પરમેશ્વરનો નિયમ છે. તે સ્વર્ગનો નિયમ, ઉદ્ધારનો નિયમ અને જીવનનો નિયમ છે. ઈસુએ માર્કની ઉપરની ઓરડીમાં જીવનનો નિયમ સ્થાપિત કર્યો જ્યારે તે પહેલી વાર આવ્યા. જો કે તે લાંબો સમય ચાલ્યું નહીં. એટલે ખ્રિસ્ત આંસાંગહોંગ બીજી વાર આ પૃથ્વી પર આવ્યા અને સર્વ સત્યને જે નષ્ટ થઈ ગયું હતું પુનઃસ્થાપિત કર્યું. એટલું જ નહીં, આપણી સ્વર્ગીય માતા સત્ય તરફ આપણું માર્ગદર્શન કરી રહી છે. એટલે આ લખ્યું છે કે પરમેશ્વરના લોકોને રાજ્યની સુવાર્તાનો પ્રચાર કરવામાં આવ્યો છે અને પૃથ્વીના છેડા સુધી રાજ્યની સુવાર્તાનો પ્રચાર થવો જોઈએ. તે સ્થાન પર જ્યાં લોકો પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા લે છે ત્યાં કોણ છે? આત્મા અને કન્યા છે. જ્યારે પ્રેરિત યોહાને પ્રકટીકરણ જોયું તો તેણે કોને જોયું? તેણે પવિત્ર આત્મા એટલે પિતા પરમેશ્વરને જોયા અને બીજા કોને જોયા? કન્યાને જોઈ. બધી માનવજાતિએ સ્વર્ગીય માતા પાસે જવું જોઈએ. આ બાઇબલની શિક્ષા અને પરમેશ્વરની ઈચ્છા છે, ખરું ને? આપણે સમૃદ્ધિ પૃથ્વીના છેડા સુધી લોકોને આ ભવિષ્યવાણીથી જાગૃત કરવા જોઈએ. બધા લોકો. જ્યારે યરીખોની દિવાલ પડી ગઈ તો ઇઝરાયેલની સર્વ સેનાએ અને લોકોએ શું કર્યું? શું તેઓ આ વિચારીને ઉદાસીન હતા, કોઈ પણ રીતે તે પડી જશે? ના. બધાએ યરીખો નગરને નષ્ટ કરવામાં ભાગ લીધો. તે બધાએ બૂમ પાડી.
ભલે દરેક વ્યક્તિનો અવાજ નાનો હતો, તે બધા બૂમ પાડી રહ્યા હતા, તેઓ એક થયા. પરમેશ્વરે 6 લાખ લોકોની બૂમોનો જવાબ આપ્યો. જ્યાં તેમણે પોકારો સાંભળ્યું, તો તે બધાને જવાબદારીનો અહેસાસ થયો અને તેઓ એક થઈ ગયા. જ્યારે તે બધાએ એક મનથી યરીખોના કોટ તરફ પોકાર્યું, તો સ્વર્ગ પ્રભાવિત થયું અને તેણે તેમના માટે તે કર્યું. આપણે આ ઇતિહાસને યહોશુઆની પુસ્તકમાં જોઈ શકીએ છીએ. આજે આપણી જવાબદારી શું છે? સમરૂન તથા પૃથ્વીના છેડા સુધી જઈને મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. તેથી આપણે તેમને આજ્ઞા પાળતા શીખવવું જોઈએ. આ આપણી જવાબદારી છે. શું આપણે બધાએ આ ભવિષ્યવાણીના નાયક ન બનવું જોઈએ? શું તમે આ ભવિષ્યવાણીમાં મહેમાન બનવા ઈચ્છો છો? ના, આપણે નથી ઈચ્છતા. મહેમાનો પાસે જવાબદારીની કોઈ ભાવના નથી. જો તમારા પરિવારમાં કંઈક તાકીદની ઘટના બને છે, તો તમે ભલે ગમે તેટલું કામ હોય પણ તેને કરવાનું બંધ કરી દેશો, અથવા તમારા બોસને પરિસ્થિતિ વિશે જણાવશો અને તાત્કાલિક બાબતને સંભાળવા માટે ઘરે જશો. કેમ? એવું એટલે છે કેમ કે તમે માલિક છો. પણ તે સમયે મહેમાન શું કરશે? તે વિચારશે, તે પરિવારને કંઈક થયું લાગે છે અને તેના માટે કોઈ પગલું નહીં ભરે. સ્વર્ગીય પિતા અને માતાએ આપણને માથથી અધ્યાય 28 દ્વારા કહ્યું, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો અને મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. આપણે તેમને શીખવવું જોઈએ જેથી તેઓ તેનું પાલન કરી શકે. આ આપણી જવાબદારી છે. પૃથ્વી પર કેવા પ્રકારનું ચર્ચ લોકોને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા આપે છે? તે માત્ર ચર્ચ ઓફ ગોડ છે. પરમેશ્વરે તે ચર્ચને ફરજ સોંપી છે, જે લોકોને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તિસ્મા આપે છે. આપણા ઘણા સભ્યો સ્થાનિક વિસ્તારોમાં ટૂંકા ગાળાના મિશન પર જવા માટે અથવા તેમના પડોશીઓને પ્રચાર કરવા માટે ઊભા થયા છે. બાઇબલ કહે છે, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી આ સુવાર્તાનો પ્રચાર કરવામાં આવશે. વચન 14માં આપણે આ સુવાર્તા બધા દેશોમાં ફેલાતા જોઈએ છીએ. હવે જ્યારે વિશ્વભરમાં આપણા બધા ચર્ચ પ્રચાર કરવાની જવાબદારી સાથે ઉઠી રહ્યા છે, તો પરમેશ્વરની ઈચ્છાથી હજારો સિયોનની સ્થાપના કરવામાં આવશે. આપણે માત્ર તેનું પાલન ન કરવું જોઈએ, પરંતુ આ કાર્યમાં નાયક બનવું જોઈએ. બધા લોકો, જ્યારે તમે મૂવી કે નાટક જુઓ છો, તો મુખ્ય પાત્ર શું કરે છે? મુખ્ય પાત્ર તે છે જે સાચું કાર્ય કરી રહ્યો છે. જો મુખ્ય પાત્ર કંઈ નહીં કરે તો કોઈ પણ તે મૂવી નહીં જોશે. હવે સ્વર્ગમાં બધા સ્વર્ગદૂત એક મોટી સ્ક્રીન પર પૃથ્વીને જોઈ રહ્યા છે. પરંતુ જો આપણે મુખ્ય પાત્રો કંઈ નથી કરી રહ્યા તો તેઓ કહેશે, આ ખૂબ કંટાળાજનક છે. વ્યૂઝ રેટિંગ નીચું થતું જશે. શું તમને એવું નથી લાગતું? મુખ્ય પાત્રો સક્રિય હોવા જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો આપણી પાસે જવાબદારીની ભાવના હોવી જોઈએ. આ સુવાર્તા આપણા સિયોન પરિવારના બધા સભ્યો માટે છે, કેમ કે સર્વ પરમેશ્વરની સંતાન છે. આવો આપણે આ વર્ષે જવાબદારીની ભાવના સાથે કામ કરીએ. ત્યારે આવો આપણે ખાતરી કરીએ કે રાજ્યની સુવાર્તા, જેનો પ્રચાર સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી થવો જોઈએ, તે નવા કરારનું સત્ય છે. આવો આપણે કલોસીઓ અધ્યાય 1 વચન 23 પર જઈએ. એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ, તો એ સુવાર્તા આકાશ નીચેના સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે અને હું પાઉલ તેનો શું થયો છું? તેનો સેવક થયો છું. જ્યારે પ્રેરિત પાઉલે પરિચય આપ્યો કે તે શું પ્રચાર કરી રહ્યો હતો, તો તેણે કહ્યું, હું સ્વર્ગના રાજ્યની સુવાર્તાનો સેવક છું. આવો આપણે 2 કોરિન્થીઓ અધ્યાય 3 વચન 6 માં જઈને રાજ્યની સુવાર્તા વિશે વધુ વિગતવાર અભ્યાસ કરીએ. વળી તેમણે અમને શું થવા? નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે.
અક્ષરના સેવકો તો નહીં પણ આત્માના, કેમ કે અક્ષર મૃત્યુકારક છે પણ આત્મા જીવનદાયક છે. અહીંયા તેમણે ઈસુ ખ્રિસ્ત એટલે પરમેશ્વરને દર્શાવે છે. વળી પરમેશ્વરે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. અહીં અમને માં પ્રેરિત પાઉલનો સમાવેશ થાય છે, જેણે 2 કોરિન્થીઓને પત્ર લખ્યું. કલોસીઓ અધ્યાય 1માં પ્રેરિત પાઉલે કહ્યું કે તે સુવાર્તાનો સેવક છે. અને 2 કોરિન્થીઓ અધ્યાય 3માં તેણે એક અલગ અભિવ્યક્તિનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું કે તે નવા કરારનો સેવક છે. તે જ પ્રેરિત પાઉલે કલોસેના સંતોને કહ્યું કે હું સુવાર્તાનો સેવક છું અને કોરિન્થના સંતોને કહ્યું કે હું નવા કરારના સેવક છું. તે બંને સ્થળોએ એક જ કાર્ય કરી રહ્યો હતો. ત્યારે આપણે તર્ક આપી શકીએ છીએ કે સુવાર્તા નવો કરાર છે. તેણે નવા કરારના પાસખા, નવા કરાર સાબ્બાત અને નવા કરારના સર્વ નિયમોનો પ્રચાર કર્યો. અને છેવટે નવા કરારની વાસ્તવિકતા કોણ છે? આપણે સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી માતા પરમેશ્વરના સત્યનો પ્રચાર કરવો જોઈએ. બાઇબલમાં એવું કહેવામાં આવ્યું છે. આ છેલ્લા દિવસોમાં પૃથ્વી પર કયું ચર્ચ રાજ્યની સુવાર્તાનો પ્રચાર કરી રહ્યું છે? તે માત્ર ચર્ચ ઓફ ગોડ છે. એટલે આપણી એક જવાબદારી છે. સુવાર્તાનો પ્રચાર કરવું આપણું કાર્ય છે અને આ એક ભવિષ્યવાણી છે જેને આપણે પૂરી કરવી જોઈએ. જે લોકો સુવાર્તા વિશે જવાબદારીની ભાવના ધરાવે છે તેઓ માલિક છે, અને જેઓ જવાબદારી મહેસૂસ નથી કરતા અથવા સુવાર્તા માટે જવાબદાર બનવા નથી ઈચ્છતા તેઓ મહેમાન છે. આજે આવો આપણે સુવાર્તા માટે જવાબદાર બનવાનો સંકલ્પ કરીએ અને રાજ્યની સુવાર્તાનો પ્રચાર કરવા માટે નવા કરારના કાર્યકરો બનીએ. પરમેશ્વરે આપણને નવા કરારના કાર્યકરો એટલે રાજ્યની સુવાર્તાના કાર્યકરો વિશે શિક્ષાઓ આપી છે. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 9 વચન 15 પર જઈએ. એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારાના ઉદ્ધારને માટે તે પોતે મરણ પામે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે માટે તે નવા કરારના મધ્યસ્થ છે. નવો કરાર શું છે? તે સુવાર્તા છે. કેવા પ્રકારની સુવાર્તા? રાજ્યની સુવાર્તા. ખ્રિસ્ત રાજ્યની સુવાર્તાના મધ્યસ્થ છે. અનંતકાળનો વારસો સ્વર્ગના રાજ્યને દર્શાવે છે. આપણે સ્વર્ગના રાજ્યનું વચન કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ? નવા કરાર દ્વારા, એટલે કે રાજ્યની સુવાર્તા દ્વારા. તેથી આખી માનવજાતિની દોરવણી સ્વર્ગના અનંત રાજ્યમાં કરવા માટે આપણે તેમને શું પ્રચાર કરવો જોઈએ? આ નવો કરાર છે. આપણે બધા લોકોને પરમેશ્વરની સુવાર્તા સાંભળવાની તક આપવી જોઈએ. આવો આપણે માલિક તરીકે જવાબદારીની ભાવના રાખીએ અને સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી આ સુવાર્તાનો પ્રચાર કરવા માટે દરેક શક્ય પ્રયત્ન કરીએ. આવો આપણે 1 કોરિન્થીઓ અધ્યાય 9 વચન 11 થી 16 પર જઈએ. જો અમે તમારે માટે આત્મિક વસ્તુઓ વાવી છે તો અમે તમારી શરીરોપયોગી વસ્તુઓ લણીએ એ કંઈ મોટી વાત કહેવાય. જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે તો તેઓના કરતાં અમારો વધારે હક નથી શું? તો પણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ અમારાથી ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવ ન થાય માટે સર્વ સહન કરીએ છીએ. જેઓ મંદિરમાં સેવાનું કામ કરે છે તેઓ મંદિરમાંનું ખાય છે, અને જેઓ વેદીની સેવા કરે છે તેઓ વેદીના ભાગીદાર છે. એ શું તમે નથી જાણતા? જેઓ સુવાર્તા પ્રગટ કરે છે તેઓ સુવાર્તાથી પોતાની આજીવિકા ચલાવે એમ પ્રભુએ ઠરાવ્યું છે. પણ એવો કશો વહીવટ મેં રાખ્યો નથી, અને મારા સંબંધમાં એમ થવું જોઈએ એ માટે મેં આ વાતો લખી નથી. કેમ કે મારું અભિમાન રાખવાનું કારણ કોઈ મિથ્યા કરે એ કરતાં મરવું મારે માટે વધારે સારું છે. જો હું સુવાર્તા પ્રગટ કરું તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે. જો આપણે આ શબ્દનો સારાંશ આપીએ કેમ કે પ્રચાર કરવું મારી ફરજ છે, તો તે જવાબદારી હશે.
પ્રેરિત પાઉલે કહ્યું કે તેની પાસે સુવાર્તા પ્રચાર કરવાની જવાબદારી અને કર્તવ્ય છે. જ્યારે આપણી પાસે આ પ્રકારની માનસિકતા હોય છે તો આપણે કહી શકીએ છીએ કે આપણે સુવાર્તાના માલિક છીએ. શું થશે જો તમને, માલિકોને, લાગે છે હું ઠીક છું ભલે સુવાર્તા સારી રીતે ચાલી રહી છે કે નહીં? જો તમે અજાણતા પરમેશ્વરની સુવાર્તામાં અડચણ નાખી રહ્યા છો તો શું થશે? આ પ્રકારની વસ્તુ આપણી સાથે ક્યારેય ન થવી જોઈએ. જો હું સુવાર્તા પ્રગટ કરું તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે. તેનો અર્થ છે સુવાર્તાનો પ્રચાર કરવો મારું કર્તવ્ય છે. અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને શું થશે? મને અફસોસ છે. બધા લોકો, આપણે પ્રેરિત પાઉલની સ્થિતિમાં છીએ. જો પ્રેરિત પાઉલે નવા કરારના કાર્યકરના રૂપમાં રાજ્યની સુવાર્તાનો પ્રચાર કર્યો છે તો આપણે પણ સુવાર્તાના કાર્યકરો તરીકે રાજ્યની સુવાર્તાનો પ્રચાર કરવો જોઈએ. આપણે નવા કરારના કાર્યકરો છીએ. તેમજ જે રીતે પ્રચાર કરવો તે પ્રેરિત પાઉલની ફરજ હતી તેમ આપણે પણ જવાબદારીની ભાવના સાથે પ્રચાર કરવાની ફરજ નિભાવવી જોઈએ. તેની જવાબદારી નિભાવ્યા પછી પાઉલે શું કહ્યું? તેણે કહ્યું, હું સારી લડાઈ લડ્યો છું. મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. હવે મારે માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. તેનો અર્થ છે કે પરમેશ્વરે પ્રેરિત પાઉલને અનંત વારસો અને આશીષોનું વચન આપ્યું હતું, જેમણે તેની બધી ફરજો નિભાવી, ખરું ને? આવો આપણે 2 તિમોથી અધ્યાય 4 વચન 6-8 પર જઈએ. કેમ કે હું અત્યારે પયારપણ તરીકે રેડાઉં છું અને મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે. તેનો અર્થ છે કે તેનો આ દુનિયાને છોડવાનો સમય આવી ગયો છે. આવો આપણે વચન 7 જોઈએ. હું સારી લડાઈ લડ્યો છું. મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. હવે મારે માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને માત્ર મને નહીં પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. જે લોકો તેમની બધી જવાબદારીઓને નિભાવશે તેઓ આ રીતે આનંદથી તેમના જીવનનો અંત કરશે. આવો આપણે તે જ અધ્યાય વચન 1 પર એક નજર કરીએ અને પરમેશ્વરની ઈચ્છાને સમજવા માટે તે વચનને વચન 6 થી જોડીએ. અધ્યાય 4 વચન 1. માટે ઈશ્વરની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતા તથા મુએલાનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ ને તેમના પ્રગટ થવાની તથા રાજ્યની આણ દઈને હું તને આગ્રહપૂર્વક કહું છું કે આપણે શું કરવું જોઈએ? તું સુવાર્તા પ્રગટ કર, કેમ કે તે આપણી જવાબદારી છે. જેમની પાસે જવાબદારીની ભાવના છે તે માલિક છે. તેથી તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ. કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને માટે ભેગા કરશે. તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે. પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, કેવા પ્રકારનું કામ કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવા કાર્ય પૂર્ણ કર. બાઇબલ આપણને આપણી કોઈ પણ બાબતમાં વિશ્વાસુ રહેવા માટે કહે છે. પ્રેરિત પાઉલ ખૂબ ખુશ હતો કે તેણે તેના આખા વિશ્વાસના જીવન દરમિયાન માત્ર સુવાર્તાનો પ્રચાર કર્યો. હવે મારે માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને માત્ર મને નહીં પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. ભાઈઓ અને બહેનો, આવો આપણે સ્વર્ગની આશા સાથે આ પ્રકારનો વિશ્વાસ રાખીએ. આવો આપણે નવા કરારના માલિક તરીકે જવાબદારીની ભાવના સાથે સુવાર્તાનો પ્રચાર કરીએ. શું તમે એવું કરવા નથી ઈચ્છતા? તાલંતના દ્રષ્ટાંતમાં એક માણસ હતો જેણે 5 તાલંત કમાવ્યા અને એક માણસ હતો જેણે 2 તાલંત કમાવ્યા. જ્યારે માલિક દૂર દેશમાં જઈ રહ્યો હતો તો તેણે દાસને વધુ તાલંત ઉત્પન્ન કરવા માટે કહ્યું. તે વાસ્તવમાં સુવાર્તાનો પ્રચાર કરવા વિશે છે. બાઇબલના દ્રષ્ટાંતમાં તેને વેપાર તરીકે લખવામાં આવ્યું છે.
જો કે તે સુવાર્તાનો પ્રચાર કરવાને દર્શાવે છે. જેણે 5 તાલંત મેળવ્યા તેણે તેની બધી શક્તિથી પોતાનું શ્રેષ્ઠ કર્યું. તે વ્યક્તિ માટે પણ સમાન હતું જેણે વધારે 2 તાલંત મેળવ્યા. પણ જેને 1 તાલંત મળ્યો હતો તેણે પોતાને મળેલી વસ્તુઓને જમીનમાં એવી રીતે દાટી દીધી કે જાણે તેને તેની સાથે કોઈ લેવાદેવા ન હોય. જેમની પાસે જવાબદારીની ભાવના છે તેઓ માલિક છે અને જેમને જવાબદારીનો અહેસાસ નથી તે મહેમાન છે. તો ઈસુએ આ દાસ સાથે શું કર્યું? તે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો. તેના માટે અહીંયા હોવાનું કોઈ કારણ નથી. આ એટલે છે કેમ કે આ જગ્યા માત્ર માલિકની સંતાનો માટે છે. તેઓ યોગ્યતા ધરાવતા ન હોવાથી, તેથી તે બધાને કાઢી નાખો. પરમેશ્વરે આ પણ કહ્યું, તેની પાસેથી તે તાલંત લઈ લો અને જેની પાસે 10 તાલંત છે તેને આપો. બાઇબલ માથથી અધ્યાય 25માં તાલંતના દ્રષ્ટાંત દ્વારા અને લુક અધ્યાય 19માં મહોરના દ્રષ્ટાંત દ્વારા તે જ વિષયને પુનરાવર્તિત કરે છે. પરમેશ્વરે એવું કરવાનું કારણ આ છે કે દ્રષ્ટાંતો એક ભવિષ્યવાણી છે જે પૂર્ણ રૂપથી પૂરી થશે. તેથી પરમેશ્વર આપણને આ સત્ય વારંવાર શીખવે છે. આવો આપણે આ વિચારવાનો વિશ્વાસ રાખીએ કે હું સુવાર્તાના કાર્યનો માલિક છું. હું જવાબદારીની ભાવના સાથે મારી જાતને સુવાર્તામાં સમર્પિત કરીશ. જેમ સર્વ ઇઝરાયેલીઓએ એકતામાં યરીખોના કોટની તરફ પોકાર કર્યો, તેમ આવો આપણે બધા મળીને સંસારની સામે પોકાર કરીએ અને આશીષ પ્રાપ્ત કરીએ. હું આ ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.